આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે શહેરમાં અલગ અલગ જગ્યાએ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે કાપોદ્રા વિસ્તારમાં આવેલ કપિલેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી વિશ્વ શાંતિ હેતુ સ્વરૂપે શ્રી કપિલેશ્વર મહાદેવ તથા શ્રી જન કલ્યાણ હનુમાનજીના સાનિધ્યમાં પરમ પૂજ્ય સ્વામી શ્રી હંસદેવજી અવધૂત મહારાજની અસીમ કૃપાથી હનુમાન જન્મોત્સવનું ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું આયોજન સ્વામી નિર્મલદેવ તથા શ્રી હંસદેવજી અવધૂત પરિવાર સિદ્ધકુટીર મંદિર વરાછા રોડ દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 24 કલાક અખંડ શ્રી હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી હતી। સાથે સાથે 12,000થી વધુ લોકોનું ભંડારો તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો। हाँ, मारू नाम स्वामी निर्मलदेव, सिद्धकुटी आश्रम वराछा रोड सूरत कपिलेश्वर महादेव मंदिर। અને આજે હનુમાન જયંતિ પર્વ નિમિત્તે અહીંયા આશ્રમમાં 24 કલાકનું અખંડ હનુમાન ચાલીસા પાઠનું આયોજન કર્યું છે। સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન હતું, એટલે સંપૂર્ણ થવા લાગ્યો છે અને અંદાજે 12-13 હજાર માણસોનો પ્રસાદનો વ્યવસ્થા હતો। અને આજનો આ અતિ મહત્ત્વનો આપણે સનાતન ધર્મ માટે હનુમાનજીના પ્રાગટ્ય ઉત્સવમાં સૌને ખૂબ ખૂબ બધાઈ અને હનુમાનજીના અનુષ્ઠાન કરવું જોઈએ સૌ, અને સૌ ભાવિક ભક્તોને કમસે કમ કહીને તો રોજ સવારે ઉઠીને એક હનુમાન ચાલીસા નિત્ય પાઠ કરવાનો નિયમ રાખે।